विद्यार्थी मित्रों, पूजा विद्यालय ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत है। આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 10 સરકારના અંગો જોઈ ગયા, જેમાં આપણે બે અંગો વિશે જોયું, ધારાસભા અને કારોબારી। આપણે હવે પ્રકરણ 11 માં સરકારનું ત્રીજું અંગ ન્યાયતંત્ર વિશે જોવાનું છે। તો ભારતનું ન્યાયતંત્ર એ સ્વતંત્ર, નિષ્પક્ષ અને સળંગ એકસૂત્રીય એવા વિશિષ્ટ અંગ ન્યાયતંત્ર વિશે આપણે જોઈશું। ભારતની સંઘીય રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ, સળંગ અને એકસૂત્રીય ન્યાય પદ્ધતિ છે। ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રથિત પિરામિડ સ્વરૂપે જોવા મળે છે। આપણે ત્યાં એકસૂત્રીય ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે। તે અનુસાર આપણે જોઈએ તો કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ, તેની મધ્યમાં વડી અદાલત એટલે કે હાઈકોર્ટ અને ટ્રિબ્યુનલો, જ્યારે તાબા હેઠળ જિલ્લા કક્ષાએ જિલ્લા અદાલત અને તાલુકા અદાલતો, ટ્રાયલ કોર્ટો ઉપરાંત જુદા જુદા હેતુઓ માટે રચવામાં આવેલી ટ્રિબ્યુનલો। તો ભારતની અંદર આ રીતે ન્યાયતંત્રની અદાલતોની ગોઠવણી કરવામાં આવેલી છે। એટલે કે સૌથી ઉપરની સર્વોચ્ચ અદાલત છે, ત્યારબાદ દરેક રાજ્યોમાં એટલે કે કેટલાક રાજ્યોમાં પણ નથી, એક કરતાં વધારે રાજ્યોની ભેગી એક અદાલત પણ છે, વડી અદાલત। તો આવી રાજ્યોમાં આવેલી વડી અદાલતો અને ટ્રિબ્યુનલો, જિલ્લાઓમાં આવેલી જિલ્લા અદાલતો, તાલુકા કક્ષાએ તાલુકા અદાલતો, ત્યારબાદ નીચલી ટ્રાયલ કોર્ટો અને વિશિષ્ટ અદાલતો આવેલી છે। તો હવે આપણે જોઈશું ન્યાયતંત્રનું મહત્ત્વ, કે ન્યાયતંત્રનું મહત્ત્વ શું। તો ભારતમાં નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કે રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈ વિસંવાદિતા સર્જાય તો તેના બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સમવાયતંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે। બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણીય સુસંગતતા તપાસવા માટે તેના અર્થઘટન કરવા ન્યાયતંત્ર મહત્ત્વનું અંગ છે। ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે। ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ન થાય અને નાગરિકોને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે તો જ બંધારણનો હેતુ સરે છે। કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે છે, એ હર હંમેશ જરૂરી છે। પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા, બેજવાબદારપણાને કારણે તથા ધારાસભાની આપખુદશાહીના પરિણામે જાગ્રત, નીડર, સ્વતંત્ર, નિષ્પક્ષ એવા ન્યાયતંત્રે ન્યાયિક સક્રિયતા દર્શાવી છે। સર્વોચ્ચ અદાલત પહેલી સૌથી ઉપર ટોચની અદાલત આપણે જોઈએ તો તે છે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ। ન્યાયતંત્રના
સૌથી ટોચના સ્થાને આવેલી છે. દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. ભારતમાં તેની બેઠક નવી. ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટો એ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ તેની સહાયમાં કામ કરવાનું હોય છે. સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કરેલી છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે, પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે તો તેઓ બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક શ્રેયાંતા એટલે કે સિનિયોરિટીના ધોરણે થાય છે. મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં પણ મુખ્ય ન્યાયમૂર્તિ અને વરિષ્ઠ ન્યાયાધીશો સાથે હંમેશા ચર્ચા વિમર્શ કરીને કરવામાં આવે છે. તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટેની નિમણૂક પામનાર વ્યક્તિની લાયકાતો કઈ હોવી જોઈએ? તો સૌ પ્રથમ તો તે ભારતની નાગરિક હોવી જોઈએ. ભારતની કોઈપણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સેવા બજાવી હોય. કોઈપણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલ તરીકે વકીલાતનો અનુભવ ધરાવતી હોય. રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવી જોઈએ. તે વ્યક્તિ 65 વર્ષ કે તે કરતાં વધુ ઉંમરની ન હોવી જોઈએ. આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિવૃત્ત વય મર્યાદા 65 વર્ષની છે ત્યાં સુધી તે હોદ્દા પર રહી શકે છે. સમયાવધિ એટલે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલી છે. જોકે સંસદ તેમાં કાયદો ઘડીને ફેરફાર કરી શકે છે. નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈપણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી, પરંતુ અસાધારણ સંજોગોમાં કે પ્રસંગોમાં તપાસ માટે નિમાયેલ તપાસ પંચોની કામગીરી તેઓ કરી શકે છે. તેઓ નિવૃત્તિ મુદત પહેલાં પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપીને ફરજમાંથી મુક્ત થઈ શકે છે. પરંતુ પોતાની અયોગ્યતા સાબિત થવાથી ગેરવર્તણૂક કે બિનકાર્યક્ષમતાને કારણે પદ પરથી દૂર કરવાના સંજોગોમાં તેમજ બંધારણીય મર્યાદાઓના ભંગ કરવાના કારણોસર કે ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપોસર તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય. તે માટેની કાર્યવાહી આ પ્રમાણે છે. તો જો મહાભિયોગની કાર્યવાહી કરવી હોય તો સંસદના દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાના દરેક ગૃહ એટલે રાજ્યસભા અને લોકસભા એને જે કુલ સભ્ય સંખ્યા છે એ કુલ સભ્યની બહુમતી એટલે કે અડધા કરતાં વધારે ગૃહમાં હાજર હોય અને હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદનને રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં એટલે કે શિયાળુ સત્ર હોય ઉનાળુ સત્ર હોય તેમાં રજૂ કરાયેલ હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સંસદ ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટેની અને
તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટેની કાર્યવાહીનું નિયમન કરશે, સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજૂ કરવાની તક આપવામાં આવી છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દો ગ્રહણ કરતા પહેલાં રાષ્ટ્રપતિ હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે અને તેઓએ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવી પડે છે. હવે આપણે જોઈશું સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર. એની સત્તાઓ શું છે, એનું કાર્ય શું છે તે જોવાનું છે આપણે. તો ભારતની સર્વોચ્ચ અદાલત દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલત કરતાં વિશેષ સત્તાઓને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. આ કાર્યક્ષેત્રને મૂળભૂત ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર, સલાહકારી ક્ષેત્રાધિકાર એમ 3 પ્રકારમાં વહેંચી શકાય છે. પહેલું છે મૂળભૂત ક્ષેત્રાધિકાર. જ્યારે અદાલતને સૌ પ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળ અધિકાર ક્ષેત્ર એટલે કે મૌલિક હકુમત કહેવાય છે. અને કેસનો નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ અદાલતોને નથી તે સર્વોચ્ચ અદાલતને છે. આ અધિકાર ક્ષેત્રમાં નીચેના પક્ષકારો હોવા જોઈએ જેમના વિવાદનું નિરાકરણ કરવાની સત્તા આ સર્વોચ્ચ અદાલત ધરાવે છે. તો પહેલું છે સંઘ સરકાર, એટલે કે જે દિલ્હીમાં બેઠેલી છે તે સંસદના ગૃહો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ દરેક અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે. કોણ? તો સર્વોચ્ચ અદાલત. એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો, બીજી તરફ એક કે તેથી વધુ અન્ય રાજ્યો વચ્ચેના મતભેદો કે તકરારો કે સંઘર્ષનો ઉકેલ લાવવાની સત્તા પણ આ સર્વોચ્ચ અદાલતની છે. ત્યારબાદ બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેની એટલે કે રાજ્યો વચ્ચેની તકરારો કે ઝઘડાઓના સંદર્ભે ચુકાદો આપવાની સંપૂર્ણ સત્તા ધરાવે છે. સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈપણ કાયદાના કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો અધિકાર છે. આ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, અધિકાર હુકમ કે પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા છે. આમ રાજ્ય વચ્ચેના કે રાજ્યો વચ્ચે કે રાજ્યો એટલે એક કરતાં વધારે રાજ્ય હોય ને રાજ્યો અને એક રાજ્ય હોય ને રાજ્ય વચ્ચેના નદીના પાણીની વહેંચણી, ઉપયોગ બાબતના વિવાદો ઉકેલવાની સત્તા પણ સર્વોચ્ચ અદાલતની હુકુમત બહાર છે. તે માટે અલગ પાણી ન્યાય પંચ ચુકાદા આપે છે. એના માટે ટ્રિબ્યુનલ હોય છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે. તે અન્યત્ર બીજી કોઈ અદાલતમાં પડકારી શકાતા નથી. તે બધા માટે શિરોમાન્ય હોય છે. હવે બીજું અધિકાર ક્ષેત્ર એટલે કે બીજી સત્તા સર્વોચ્ચ અદાલત છે અપીલનું ક્ષેત્રાધિકાર. વિવાદ અધિકાર ક્ષેત્ર એટલે કે તો સર્વોચ્ચ અદાલતના વિવાદ અધિકાર ક્ષેત્રમાં 3 પ્રકારના વિવાદોમાં જે અપીલ થઈ શકે છે એટલે કે બંધારણીય અર્થઘટનનો કેસ હોય, દીવાની દાવાઓ અંગેનો કેસ હોય એટલે કે મિલકત અંગે, અને ફોજદારી એટલે કે મારામારી, ઝઘડા, મૃત્યુ તેને ફોજદારી દાવો, આવા કેસો હોય. એ 3 પ્રકારના વિવાદ અધિકાર ક્ષેત્ર ધરાવે છે. તો ભારતમાંની કોઈ પણ વડી અદાલતના કોઈ પણ દાવાઓના ચુકાદાઓના હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નનો
ખોટી રીતે નિર્ણય અપાયેલ છે એ કારણોસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. જો કોઈ વડી અદાલત આવું પ્રમાણપત્ર ન આપે પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે તો તે ખાસ પરવાનગી આપવાની સત્તા ધરાવે છે. એટલે કે અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી. કેસનો પક્ષકાર જ એ જ કારણોસર અપીલ કરી શકે છે કે પ્રશ્નનો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતોમાં ખોટી રીતે અપાયો છે. જે વ્યક્તિ વડી અદાલતોની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. બીજું, દીવાની કેસોમાં વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે અને તેમાં કાયદાના અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે અને તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે, ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. કોઈપણ વડી અદાલતના 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. ત્રીજું, ફોજદારી કેસોમાં નીચલી અદાલતને આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે. નીચલી કોર્ટ એટલે કે જિલ્લા અદાલત હોય, તાલુકા અદાલત એને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો, પણ તો જ્યારે હાઈકોર્ટ એને મૃત્યુદંડની સજા ફરમાવે ત્યારે તે વ્યક્તિ પોતાની પાસે પાછો કેસ લઈ આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવે ત્યારે આવું પ્રમાણપત્ર આપેલું હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે યોગ્ય કેસ છે અને પુનઃવિચાર માટે યોગ્ય છે, ત્યારે અપીલ આ સર્વોચ્ચ અદાલતમાં થઈ શકે છે. એનું પુનરાવલોકન એટલે પુનઃ સમીક્ષા કરી શકે છે આ ચુકાદાઓનું સર્વોચ્ચ અદાલત, અને કોઈપણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં ટ્રાન્સફર કરી શકે છે. સંસદ કાયદા ઘડીને આ અદાલતની સત્તા અધિકારોમાં વધારો કરી શકે છે. ત્રીજું છે સલાહ ક્ષેત્રાધિકાર. તો સલાહકારી અધિકાર ક્ષેત્ર. જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નો જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન અથવા જાહેર હિતને સ્પર્શતો કોઈ મુદ્દો હોય તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની વિચારણા માટે મોકલી શકે છે. આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન, હકીકતનો કોઈ પ્રશ્ન, બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન, કોઈ ખરડાની કાયદેસરતાને લગતા પ્રશ્નો પર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે. પરંતુ જો સર્વોચ્ચ અદાલતની વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તે રાષ્ટ્રપતિને પરત મોકલી શકે છે. અને જો અભિપ્રાય કે સલાહ આપે તો તે સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપતિને માનવા માટે બંધન કરતા નથી. એટલે કે રાષ્ટ્રપતિને માનવું ન માનવું તે તેમનો પ્રશ્ન છે. હવે બીજી પણ કેટલીક અન્ય સત્તાઓ સર્વોચ્ચ અદાલતની છે. સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલ પોતાના નિર્ણય કે ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે. સર્વોચ્ચ અદાલતે તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા છે. નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવા સંબંધમાં કારોબારીના કોઈ પગલાંને, કાયદાને, આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી તેના આધારે તે હુકમોને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા ધરાવે છે. એ સત્તા તેને બંધારણીય ઇલાજોના હકના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. આમ સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકોના રક્ષક, વાલી તરીકેની ફરજો અદા કરે છે. હવે નજીરી અદાલત પણ છે. નજીરી અદાલત એટલે એવી અદાલત જેનો રેકોર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે. એટલે કે ફરીવાર આવો ને આવો જ્યારે કોઈ પ્રશ્ન આવે ત્યારે
તે સમયે આ આપેલા ચુકાદાઓ જ આધારે તેનો ચુકાદો આપવામાં આવે. જ્યારે તે રજૂ કરે ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી દસ્તાવેજો ગણાય છે અને તે સર્વેને શિરોમાન્ય ગણાય છે. તેનો ઉપયોગ તાબાની અદાલતોના મુકદ્દમાઓમાં નિર્ણય વખતે સંદર્ભ તરીકે લેવાય છે. તેના ધારાધોરણો તાબાની અદાલતો માટે બંધન કરતા છે. તેના પ્રત્યે અવગણના કે તિરસ્કાર બતાવનાર સજાને પાત્ર ઠરે છે. તો આપણે સર્વોચ્ચ અદાલત વિશે જોયું. હવે આપણે જોઈશું વડી અદાલત એટલે કે હાઈકોર્ટ. ભારતના સળંગ સુગ્રથિત એકતંત્રી પિરામિડ આકારના ન્યાયતંત્રની વ્યવસ્થામાં વચલી કડીરૂપ એટલે કે ઉપર સર્વોચ્ચ અદાલત, નીચે તાબાની અદાલત અને વચલી કડીરૂપ મહત્ત્વની રાજ્ય સ્તરે આવેલ અદાલત તે વડી અદાલતો છે. તે રાજ્યના વિસ્તારમાં સર્વોપરી છે. પ્રત્યેક એકમ રાજ્યમાં એક વડી અદાલતની બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. 2 અથવા વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલત રચવાની સત્તા રાષ્ટ્રપતિને છે. ભારતમાં આજે પણ પંજાબ, હરિયાણા અને ચંદીગઢ રાજ્યો વચ્ચે એક જ અદાલત છે. તે જ પ્રમાણે આસામ વડી અદાલતની હુકુમત ઉપરાંત મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ એટલે કે જે 7 સિસ્ટર્સ કહીએ છીએ, જે આસામમાંથી અલગ પડેલા રાજ્યો છે, એ 7 રાજ્યોની ભેગી જે પણ એક વડી અદાલત આસામમાં આવેલી છે. હવે એની રચના જોઈએ આપણે વડી અદાલતની. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તથા સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે. અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની સાથે વિચાર વિમર્શ કરવામાં આવે છે. ઉપરાંત રાષ્ટ્રપતિ એટલે વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ અનુસાર વર્તનાર રાષ્ટ્રપતિ એ અભિપ્રેત છે. તેથી વડાપ્રધાનની અને મુખ્યમંત્રીની સાથે ચર્ચા વિમર્શ કર્યા અનુસાર વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક થાય છે. વડી અદાલતોના ન્યાયાધીશોની મુદત 62 વર્ષની વયની છે. તેઓ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે. વડી અદાલતના કોઈપણ ન્યાયાધીશને તેમની સામેના ગેરવર્તન કે ગેરરીતિના કારણોસર રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઈ અનુસાર સંસદમાં મહાભિયોગની કાર્યવાહીની પ્રક્રિયા પૂર્ણ કરેથી આરોપ સાબિત થયેથી હોદ્દા પરથી બરતરફ કરી શકે છે. વડી અદાલતના ન્યાયાધીશોની ભારતના કોઈપણ રાજ્યમાં બદલી કરી શકાય છે. બધી વડી અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી. રાષ્ટ્રપતિને જરૂર જણાય તેવા પડતર કેસોની સંખ્યા અને કામકાજના બોજાને ધ્યાનમાં લઈને 2 વર્ષની મુદત માટે એડહોક ધોરણે વધારાના કાર્યકારી હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક પણ કરી શકે છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ અંગ્રેજી ભાષામાં થાય છે, પણ જો કોઈ રાજ્યની ધારાસભા પોતાના રાજ્યની ભાષામાં જે તે રાજ્યની વડી અદાલતમાં પોતાનું કામકાજ કરી શકે એવો ઠરાવ પસાર કરે તો તે રાજ્યની વડી અદાલતમાં તે ભાષામાં કામકાજ કરી શકે છે. તો વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટેની લાયકાતો. બંધારણીય જોગવાઈ અનુસાર વડી અદાલતમાં નિમણૂક પામનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. રાજ્યમાં આવેલી કોઈ પણ નીચલી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી તેણે ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ, અથવા વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત કરી હોવી જોઈએ. રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ તે ન્યાયવિદ એટલે કે ન્યાયના જાણનાર, નિષ્ણાત, બંધારણવિદ, બંધારણના જાણનાર કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવા જોઈએ. તેની ઉંમર 62 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિએ પોતાનો હોદ્દો ધારણ કરતા પહેલાં રાજ્યના રાજ્યપાલ અથવા આ સંદર્ભમાં તેમણે નિમેલ કોઈ વ્યક્તિ સમક્ષ હોદ્દાની ગુપ્તતાના શપથ લેવાના હોય છે અને પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવાની હોય છે.
વડી અદાલતના અધિકાર ક્ષેત્રો. તો 3 અધિકાર ક્ષેત્રો છે. પહેલું છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર. વડી અદાલતોને નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ કોઈ વ્યક્તિ, સત્તામંડળ કે સરકાર સામે આદેશો, હુકમો અથવા પરમ આદેશ, બંદી પ્રત્યક્ષીકરણ, હેબિયસ કોર્પસ જેવા આજ્ઞાપત્રો ફરમાવવાની તથા રીટ કાઢવાની સત્તા છે. કંપનીને લગતા છૂટાછેડા, કંપનીને લગતા લગ્ન, છૂટાછેડા અને ભરણ પોષણને લગતા કેસો ચલાવવાની સત્તા પણ વડી અદાલતને છે. અદાલતી તિરસ્કારને લગતા, જમીન મહેસૂલ અને તેની ઉઘરાણીને લગતા, જમીન સંપાદન અને વળતર સંબંધી દાવાઓના કેસો ચલાવવાની સત્તા પણ વડી અદાલત ધરાવે છે. તમામ દીવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આપેલ ચુકાદાઓ સામેની રીટ અરજીઓ, ચૂંટણીને પડકારતી, કાયદાને પડકારતી તેમજ પ્રવેશ પરીક્ષા સંબંધી જોગવાઈઓને પડકારતી પિટિશનો વડી અદાલતમાં થઈ શકે છે. બીજી સત્તા છે વિવાદી અધિકાર ક્ષેત્ર. તો વડી અદાલતના કાર્યક્ષેત્રમાં રાજ્યમાં આવેલી નીચલી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધમાં વડી અદાલત અપીલ સંભાળે છે. અપીલ દાખલ કરી તે સાંભળે છે. તેને અપીલ ક્ષેત્રાધિકાર કહે છે. વડી અદાલત પોતાના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદાઓ સામે અપીલ દાખલ કરી સાંભળે છે. જિલ્લાની ફોજદારીના ન્યાયાધીશે જ્યારે આરોપીને તેના ગુના બદલ 4 વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય તો તે ચુકાદા વિરુદ્ધ વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે. સેશન્સ કોર્ટે કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદાથી વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે વડી અદાલતમાં અપીલ થઈ શકે છે. ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકારો પણ વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય માંગી શકે છે. વડી અદાલત કોઈ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી કાયદાના મહત્ત્વના પ્રશ્ન પર નિર્ણય કરવાનો અધિકાર ધરાવે છે. વહીવટી અધિકાર ક્ષેત્ર. દરેક વડી અદાલતને રાજ્યમાંની કે જે પ્રદેશોમાં તેની હુકુમત વિસ્તરતી હોય તે પ્રદેશમાંની તમામ અદાલતો અને ન્યાયપંચો એટલે કે ટ્રિબ્યુનલો પર દેખરેખ રાખવાની અને કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા ધરાવે છે. વડી અદાલતો જરૂર જણાય તો આવી અદાલતો પાસેથી કેસ પેપર્સ કે પત્રકો મંગાવવાની અને કેસ ચલાવવાની સત્તા ધરાવે છે. પોતાના તાબા હેઠળની અદાલતોના વ્યવહાર અને કાર્યવાહીનું નિયમન કરવા માટે સામાન્ય નિયમો ઘડી શકે છે. વડી અદાલતો તેનો વિરોધ વડી અદાલતો વિવિધ પ્રકારની ફીના ધોરણો, કોષ્ટકો નક્કી કરી શકે છે. આ બધી જોગવાઈઓ બંધારણને આધીન અને સુસંગત હોવી જોઈએ. તાબાની અદાલતોને તેઓએ હિસાબો અને નોંધો કેવી રીતે રાખવા તેનું માર્ગદર્શન વડી અદાલત આપે છે. વડી અદાલત નજીરી અદાલત તરીકે કોર્ટ ઓફ રેકોર્ડ્સનું સ્થાન ધરાવે છે. વડી અદાલતે પોતે આપેલા ચુકાદાઓ, નિર્ણયોને યોગ્ય રીતે વ્યવસ્થિત સ્વરૂપમાં સંગ્રહિત કરીને પ્રસિદ્ધ કરવાનું કાર્ય કરે છે. જે ચુકાદાઓ કે નિર્ણયો તાબાની અદાલતો માટે આખરી ગણાય છે અને ભવિષ્યમાં અન્ય મુકદ્દમાઓમાં નિર્ણય લેવામાં માર્ગદર્શક બને છે. વકીલો તેમની તરફેણ અને વિરુદ્ધમાં દલીલોમાં આ ચુકાદાને સંદર્ભ તરીકે ટાંકીને ઉપયોગ કરતા હોય છે. આ અદાલતને પોતાના તિરસ્કાર બદલ સજા કરવાની સત્તા હોય છે. ગુજરાતમાં વડી અદાલત સરખેજ ગાંધીનગર હાઈવે 16 અમદાવાદમાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રકરણ 11નો પહેલો ભાગ પૂરો કરીએ.